પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 55મો દિવસ એટલે કે 24મી ફેબ્રુઆરી 2025 સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. જાપાન દેશમાં 1987ના સાલમાં જ્હોન ડબલ્યુ ડુગેન તેમના કુટુંબ સાથે કોઈક વિસ્તારમાં રહેતા હતા અને એમને કોઈક વિસ્તારમાં ચર્ચ પ્લાન્ટિંગ કરવાની ઈચ્છા હતી કે એ વિસ્તારમાં નવી મંડળી શરૂ થઈ શકે. શહેરમાં ઘણા બધા લોકો રહેતા હતા. કયા વિસ્તારમાં કામ કરવું એ એમને સમજ પડતી નહોતી. જ્યારે તેઓ એપાર્ટમેન્ટમાં રહેતા હતા અને એ અરસામાં એમના બાજુના ફ્લેટના જે લોકો રહેતા હતા, જે કુટુંબ હતું, એમણે મકાન ખાલી કર્યું. એટલે ડ્રગન સાહેબે અને કુટુંબે પ્રાર્થના શરૂ કરી કે પ્રભુ, અમારી બાજુમાં જે મકાન ખાલી થયું છે એ ઘરમાં કોઈ વિશ્વાસી વ્યક્તિ, પ્રભુ ઈસુને ઓળખનાર વ્યક્તિ આવે એના માટે તેઓ પ્રાર્થના કરતા હતા. 10 મહિના પ્રાર્થના કરી. કેટલાક મહિના પછી, 10 મહિના પછી ઈશ્વરની ચોક્કસ યોજના હશે અને તેમણે પ્રાર્થના ચાલુ રાખી. એવા સમયે જાપાનમાં એક મંડળીમાં પતિ પત્ની છૂટાછેડા લેવાનું વિચારતા હતા. સાથે રહેવું નથી, લગ્ન જીવન આગળ જીવવું નથી. અને એ માટે પેલા બેન, પત્ની એ એમના બેનના ઘરે રહેવા ગયા એકલા. ત્યારે એમના બહેને બાઇબલમાંથી પ્રભુનું વચન સમજાવ્યું. ગીતશાસ્ત્ર 127 ને પહેલી કલમ, જો યહોવા ઘર ન બાંધે તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે. અને મારી બેન, તારું ઘર યહોવાએ, ઈશ્વરે બાંધ્યું છે. તારે સહન કરીને પણ એ ઘરમાં તારે તારા પતિની સાથે રહેવાનું છે. અને આગળ જતાં એ બંને હસબન્ડ વાઈફનું સમાધાન થયું. સમાધાન થયા પછી એમણે વિચાર્યું કે અમે હવે કોઈક જગ્યાએ ભાડેથી રહેવા જઈએ. અને એ અરસામાં જ્હોન ડબલ્યુ ડુગેન સાહેબ જે ઘર માટે પ્રાર્થના કરતા હતા એ ઘરમાં આ હસબન્ડ વાઈફ સમાધાન કરીને રહેવા ગયા. અને એ વખતે જ્હોન ડબલ્યુ ડુગેન સાહેબે એમની ઓળખાણ આપી કે હું મિશનરી કાર્ય કરું છું અને બહુ લાંબા સમયથી, 10 મહિના કરતાં વધારે સમયથી હું પ્રાર્થના કરતો હતો કે આ ઘરમાં કોઈક પ્રભુને ઓળખનાર વ્યક્તિ આવે. અને તમે આવ્યા માટે પ્રભુનો આભાર માનતા તમારો આવકાર કરું છું. અને જે બાજુમાં રહેવા ઘર આવ્યા, જે હસબન્ડ વાઈફનું સમાધાન થયું, એ સીમા ફેમિલી હતું. જ્યારે એ પતિ પત્ની મિશનરી જ્હોન ડબલ્યુ ડુગેનની સાથે સંગતમાં બેસતા, પ્રાર્થનામાં બેસતા. અને એ વખતે બંને કુટુંબે વિચાર કર્યો કે આપણે કોઈક રીતે મંડળી બાંધવાના કામમાં રોકાઈએ.
અને આ બંને કુટુંબો સાથે મળીને પતિ પત્નીનું સમાધાન થયું, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા. અને જે મિશનરી જ્હોન ડબલ્યુ ડેગન સાહેબ, તેઓ કોઈક વિસ્તારમાં મિશનરી કાર્ય કરવાને માટે ગયા. પણ શરૂઆતમાં એમણે પ્રભુએ બતાવ્યું કે મિશન ક્ષેત્ર તો મેં તારા ઘરની બાજુમાં મૂક્યું. અને ખરેખર આપણે મિશન ક્ષેત્ર માટે વિચારીએ કે ક્યાં મંડળી શરૂ કરવી, ક્યાં પ્રભુનું કાર્ય કરવું, તો આપણા પડોશીની સાથે પહેલું કામ કરવાની જરૂર છે. અને આ સાક્ષી દ્વારા, આ બે કુટુંબોની સેવા દ્વારા એક વિસ્તારમાં મંડળીની સ્થાપના થઈ અને પ્રભુનો આશીર્વાદ ઘણા બધાના જીવનમાં મળ્યો. ત્યારે વહાલા ભાઈઓ અને બહેનો, પતિ પત્ની તરીકે આશીર્વાદિત જીવન જીવતા, પ્રભુની બીકમાં જીવન જીવતા મિશનરી કાર્ય કરી શકાય, એનો આશીર્વાદ પ્રભુ આપે. પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ કે આજે જે સાક્ષી અમે સાંભળી એનો આશીર્વાદ કોઈક મંડળીમાં તમે આપ્યો અને અમારા જીવન દ્વારા અમારા પડોશીઓની સાથે અમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સુવાર્તા આપનારા બનીએ, તમારા રાજ્યની વૃદ્ધિ કરનારા બનીએ, એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.